ભાદરવા મહિનાની હવે સાંભળવાનું છે. મને તો ડભોઈ જોઈ જોઈને થાકી ગયો. ડભોઈમાં સાયકલ પર ફરતો હતો ભાઈ. ડભોઈ માટે હું નવો નથી. વર્ષો સુધી આ ભૂમિ પર મેં કામ કર્યું છે અને આપનો પ્રેમ આજે પણ એવો ને એવો છે. આ મારી મોટામાં મોટી તાકાત છે ભાઈ. કેમેરાના મિત્રો ગોઠવીને બેસી જાવ, પાછળ હેરાન નથી લાગે. એકાદ જણને સહન કરવો પડશે. એને એક જ પગ છે. ભાઈઓ બહેનો, આ ભાદરવા મહિનામાં ચામડી ચીરી નાખે એવો તડકો હોય અને એવી ભયંકર ગરમી હોય કે ઘરની બહાર ડોક્યું કરવાની હિંમત ન થાય. એવી ગરમીમાં 2 કલાકથી આપ રાહ જોતા રહો અને પ્રેમ વરસાવો. એ જ બતાવે છે કે ગુજરાતની જનતાની દિશા કઈ છે. ભાઈઓ બહેનો, આ સ્વામી વિવેકાનંદજીની 150મી જયંતિ અને યુવા વિકાસ યાત્રા લઈને હું નીકળ્યો છું. સ્વામી વિવેકાનંદનું સપનું હતું કે આ ભારત માતા જગતગુરુના સ્થાને વિરાજમાન થાય. વિવેકાનંદજીની કોઈ આગાહી ખોટી નથી પડી. બધી જ આગાહી ખોટી પડી નથી. આ એક આગાહી માટે પ્રશ્ન ચિહ્ન ઉભો થયો અને એનું કારણ દેશ આઝાદ થયા પછી દેશના નેતૃત્વમાં જે દમ જોઈતો હતો, દેશને નેતૃત્વ ન મળ્યું અને પરિણામે આપણે જ્યાં હતા ત્યાંથી પણ ખાડામાં જ જતા ગયા. સિવાય બરબાદી આ દેશને કઈ નસીબ ના આવ્યું. ખેતી પ્રધાન દેશ આજે પણ ખાદ્યાન્નની અનેક ચીજો વિદેશમાંથી લાવવી પડે. આજે પણ આ દેશના લાખો ગામ જ્યાં પીવાનું શુદ્ધ પાણી ઉપલબ્ધ નથી. હમણાં દેશમાં 19 રાજ્યોમાં વીજળી ડૂલ થઈ ગઈ. થોડા દિવસ પહેલા યાદ હશે, આ દેશની 60 કરોડ જનતા 48 કલાક સુધી અંધારામાં ડૂબી ગઈ. આખી દુનિયા ચર્ચા કરતી હતી કે 21મી સદી હિન્દુસ્તાનની સદી. બધાને આશા હતી કે ભારત કંઈક કરી બતાવશે. પણ ભાઈઓ બહેનો, આ 60 કરોડ લોકો 48 કલાક અંધારપટ છવાઈ ગયો. આખી દુનિયામાં ભારતની આબરૂના લીરે લીરા ઉડી ગયા. લીરે લીરા ઉડી દુનિયામાં ટીકા થઈ. આવો દેશ 21મી સદીના દશકા પછી પણ વીજળી જેવી પરિસ્થિતિ સંભાળી નથી શકતો. આખી દુનિયાએ
હિન્દુસ્તાનની ભગવણી કરી. અડધા પાનાનો લેખ હોય તેમાં મોટો ભાગ દેશની બેઆબરૂની ખબર હોય અને છેલ્લે 2 કે 3 પેરેગ્રાફ લખ્યા હોય. આખા દેશમાં અંધકાર હતો, અંધકાર છવાઈ ગયો હતો, પણ એકમાત્ર ગુજરાત એવું રાજ્ય હતું કે જ્યાં વીજળીનો ટમટમાટ ચાલતો. એ દિવસો યાદ કરીએ ભાઈઓ બહેનો. 2001માં જ્યારે હું આવ્યો ત્યારે લોકો કહેતા હતા કે વાળું કરતી વખતે વીજળી નથી મળતી, વાળું કરતી વખતે વીજળી નથી મળતી. આજે ભાઈઓ બહેનો 24 કલાક ગામડામાં વીજળી આપણે આપીએ છીએ, એ બીજા લોકોના મગજમાં નથી ઉતરતું કે કેવી રીતે કરતા હશે. અગર જો પ્રજાના સુખ માટે કોઈ કામ કરવું હોય તો મુશ્કેલ કામ નથી. પણ ભાઈઓ બહેનો, ન દિલ્હીની સરકારમાં દમ છે, ન કોંગ્રેસનો ઈરાદો છે, અને ગુજરાતની કોઈ વાત આવે તો આપણે એમને આંખમાં કણાની જેમ ખૂંચીએ છીએ. ગુજરાતને તકલીફ થાય એવી જ બધી પ્રવૃત્તિ કરવાની. હવનમાં હાડકા નાખવા સિવાય દિલ્હીની સરકાર કઈ કરવા તૈયાર નથી. ભાઈઓ બહેનો, થોડા દિવસ પછી ચૂંટણી આવવાની છે. તમે મારા શબ્દો લખી રાખજો. આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી લડવાની નથી. ખરેખર કહું છું, આ ચૂંટણી કોંગ્રેસ પાર્ટી નહીં લડે. આ વખતની ચૂંટણી સીબીઆઈ લડવાની છે. સીબીઆઈ ઉમેદવારો કોંગ્રેસના હશે, પણ ચૂંટણી તંત્ર ચૂંટણી લડવાનું કામ સીબીઆઈ કરશે. અને કોંગ્રેસને જેનો ભય લાગશે કે આના કારણે મુસીબત છે તો સીબીઆઈ એને જેલમાં નાખશે. આ કોંગ્રેસના કારસા ચાલી રહ્યા છે. અને કોંગ્રેસના લોકો, દિલ્હી દરબાર, ડોક્ટર મનમોહન સિંહ, આ તમારી દિલ્હીની સલ્તનત કાન ખોલીને સાંભળી લે. હું ડભોઈની ધરતી પરથી તમને પડકારું છું. તમારી સીબીઆઈ પીબીઆઈ રોજ જેને લાવો લઈ આવો. આ ગુજરાતની જનતા તમારો પાઈનો હિસાબ ચૂકતે કરી દેશે અને શોધ્યા નહીં જડો. લખી રાખજો. તમને આશ્ચર્ય થશે ભાઈઓ, આપણા સરદાર સરોવર ડેમ છે, એના ઉપર બાકી બધા કામ થઈ ગયા છે. ગેટ મૂકવાનો છે, અને ગેટ પણ કેવડો છે? 6 માળના મકાન જેવડો મોટો ગેટ છે. એ ગેટ મૂકવો હોય તો પણ 3 વર્ષ સુધી તો કામ ચાલે. ગેટ તૈયાર પડ્યા છે. મેં આવીને પહેલું કામ કર્યું, મેં આપણે ગેટ બનાવી દો ભાઈ. ગેટ તૈયાર પડ્યા છે, હવે ખાલી ઊભા કરવાના છે. હવે મને કહો કે બધું તૈયાર છે, ગેટ ઊભા કરવા દેવાનું 5 વર્ષ થયા. આ મનમોહનસિંહજીની સરકાર એનો નિવેડો નથી લાવતી. એમનું કહેવું એવું છે કેટલાક લોકોનું કે જે ગેટ ઊભા કરો તો પાણી ભરાય તો પાછલા ગામો ડૂબમાં જાય. મેં એમને કહ્યું, ભાઈ અમે ગેટ ઊભા કરીએ પણ જો દરવાજા ના બંધ કરીએ તો પાણી ભરાય? દરવાજા બંધ ના કરીએ પાણી ભરાય? અને પાણી ના ભરાય તો કોઈ ડૂબમાં જાય? તમને સમજણ પડે છે ને? પડે છે બરાબર? દિલ્હી વાળા નથી પડતી. હું 5 વર્ષથી સમજાઈ થાક્યો કે ભાઈ એકવાર ગેટ ઊભા કરી દેવા દો,
એ દરમિયાન વિસ્થાપિતોનું કામ પણ ચાલ્યા કરે અને 3 વર્ષમાં વિસ્થાપનનું પણ થઈ જાય, ગેટ પણ ઊભા થઈ જાય અને પછી એ માનો કે કામ રહી ગયું તો આપણે 12 મહિના ગેટ બંધ નહીં કરીએ, પાણી કેવા દઈશું? જ્યારે બધું પતે ત્યારે ગેટના દરવાજો બંધ કરીશું. આ વાત ડભોઈ વાળા સમજણ પડે છે, દિલ્હી વાળા નથી પડતી. કારણ શું? એમને સમજણ નથી એવું નહીં, એમને પાક્કી સમજણ છે. જો દરવાજા લાગી ગયા અને આ નર્મદાની અંદર પાણી ભરાઈ ગયું ડેમમાં અને ગુજરાતને ખૂણે ખૂણે પાણી પહોંચી ગયું અને ગુજરાતનું ગામડું લીલુંછમ થઈ ગયું અને ખેડૂતના ખિસ્સામાં ગાંધીજી વાળી નોટો આવી ગઈ તો આ મોદી કોઈને ગાંઠશે નહીં. આ મોદીની દવા કરવામાં આખા ગુજરાતને આ લોકો ખાતમો બોલાવી દેશે. અને કેવા લોકો છે ભાઈ, અમને ઓળખવા જેવા છે. આટલી મોટી સંખ્યામાં ઉત્સાહી નવજવાનો એ બેઠા છે. આ કોંગ્રેસ વાળા મળે ને તો પૂછજો ભાઈ, આમ તો બહુ આવતા નથી બિચારા. એમનો મહિનામાં 15 દાડા તો દિલ્હીમાં આઠા બારવા જતા હોય. હા, આરતી ઉતારે છે ને. હા, એ કોઈ કહેશે કે આરતી સાંપ્રદાય કહેવાય તો બંધ કરશે, બીજું કઈ કરશે? ભાઈઓ બહેનો, આટલા બધા નવજવાનો અહીંયા છો, હું તમને એક સવાલ કહું છું, જવાબ આપશો? એમ ઢીલો ઢાલો આપો તો કોણ પૂછે યાર? ખોંખારીને આપશો? આ કોંગ્રેસ પાર્ટીએ 2009ની ચૂંટણીમાં વચન આપ્યું હતું. આજે પણ એમના ચૂંટણી ઢંઢેરામાં લખેલું છે 2009ના છાપા કાઢો તો છાપા ભરીને પડેલા છે. સોનિયાબેન, મનમોહનસિંહજી, કોંગ્રેસના નેતાઓ જ્યાં જતા ત્યાં કહેતા હતા કે તમે અમારી દિલ્હીમાં સરકાર બનાવો, અમે 100 દિવસમાં મોંઘવારી દૂર કરીશું. આ વચન આપ્યું હતું. ખોંખારીને બોલો, 100 દિવસમાં મોંઘવારી દૂર કરવાનું વચન આપ્યું હતું. મોંઘવારી દૂર કરી? ઉપરથી વધી? ગરીબના ઘરમાં ચૂલો સળગે? તમે મને કહો કે ભાઈ ચલો હું તમને કહું કે અહીંથી હું તમને વડોદરા લઈ જઈશ અને રસ્તામાં મારી ગાડી બગડી અને આપણે બધા ઉતરી ગયા તો તમને ખોટું લાગે? તમને મારી સામે વાંધો પડે? પણ હું વડોદરા જાઉં ને રસ્તામાં કહું લો ચલો ઉતરો, હવે નથી લઈ જવા, તો એ છેતરપિંડી કહેવાય કે ના કહેવાય? આ કોંગ્રેસ તમને કહે અને અધવચ્ચે રડતા કરી દે એવી એની વિશેષતાઓ છે. આ છેતરપિંડી કરવા વાળી પાર્ટી. તમે મને કહો, એક પણ વખત ડોક્ટર મનમોહન સિંઘે આ મોંઘવારી અંગે દુઃખ વ્યક્ત કર્યું ભાઈઓ? એક પણ વખત કર્યું? કોઈ દિવસ સોનિયાબેને મોંઘવારી અંગે અમે દુઃખી છીએ, અમે કંઈક રસ્તો કાઢીશું, અમે પ્રયત્ન કરીએ જેવું કહ્યું? એક પણ વખત કહ્યું? એનો અર્થ એ થયો કે એમને ખબર હતી કે મોંઘવારી ઘટવાની નથી, મોંઘવારી ઘટાડવાની નથી, આ તો વોટ લેવા છે, એટલા માટે આંખમાં ધૂળ નાખો, છેતરપિંડી કરો અને ખજાનો લઈને લૂંટીને ચાલ્યા જાઓ અને એવી રીતે દિલ્હીમાં ચડી બેઠા છે. ભાઈઓ બહેનો, કોઈ ભૂલ કરે ને તો માફ થાય, કોઈ કામ કરવામાં કાચો પડે તો આપણે દરગુજર કરી હશે ભાઈ, આપણે ભરોસો કર્યો તો પણ મેળ પડે એવું નથી, પણ કોઈ છેતરપિંડી કરે તો કોઈ માફ કરે? ભાઈઓ બહેનો, કોંગ્રેસે તમારી સાથે છેતરપિંડી કરી છે અને છેતરપિંડી કરનાર લોકો સાથે એમને એ જ ભાષામાં જવાબ આપવો પડે. હમણાં અઠવાડિયા પહેલા શું કર્યું? હમણાં શું કર્યું? ગેસના બાટલા પડાવી લીધા. આ કોંગ્રેસની દિશા જુઓ, ભાજપની દિશા કઈ અને કોંગ્રેસની દિશા કઈ, હું તમને ઉદાહરણ સાથે સમજાવવા માંગુ છું. કોંગ્રેસે શું કર્યું? ગેસના બાટલા મહિને 2 જોઈએ ને,
ઘર ચલાવવું હોય તો બે જોઈએ ને. બેનો જવાબ આપો, કેટલા જોઈએ? 12 મહિનાના કેટલા જોઈએ? 24 જોઈએ ને. હવે દિલ્હી સરકારે ફરમાન બહાર પાડ્યું કે તમને મહિને અડધો બાટલો મળશે, એટલે 12 મહિનાના 6 બાટલા. હવે તમે મને કહો કે તમે ઘરમાં હવે કાચું ખવડાવશો? ના, મહેમાન આવે તો ચા પાણી નહીં કરો? કે હવે જૂના જમાનામાં જેમ પેલી સાસુ ચૂલો લઈને બેસતી હતી, ફૂંકડી લઈને ફૂંક મારતી હતી, એવી ફૂંકડી મારવાનો જમાનો આ સોનિયાબેન તમારા માટે લાયા છે. ઘરમાં ધુમાડાના ગોટા થાય, છોકરાઓના આંખમાં આંસુ નીકળે, એવું પાપ એમણે આદર્યું છે. તમે મને કહો, આ 18 બાટલા તમે લાવશો ક્યાંથી? તમારે દર વર્ષે 18 બાટલા બજારમાંથી, કાળા બજારમાંથી ખરીદવા પડશે. અને એક એક કુટુંબને મહિને ખાલી રાંધવાના બળતણ પેટે 1000 રૂપિયા નવો ખર્ચો આપવાનો છે. આ તમને સોનિયાબેને આપ્યું. આ કોંગ્રેસની દિશા અને તમારી દશા. આ દશા કરી એમણે. અમે શું કર્યું? ભાઈઓ બહેનો, આ વાત સમજવા જેવી છે. પત્રકાર મિત્રો સમજવા જેવી છે. અમે ગુજરાતમાં ગુજરાત સરકારની તિજોરીમાંથી લગભગ 10,000 કરોડ રૂપિયા ખર્ચીને 2200 કિલોમીટરની ગેસની પાઇપલાઇન નાખી છે. અને એમાં પણ 300 ગામ સુધી પાઇપલાઇનથી મેં ગેસ પહોંચાડ્યો છે. 7 લાખ કુટુંબોને હવે બાટલાથી ગેસ લેવો નથી પડતો. 7 લાખ કુટુંબોને ઘરમાં, રસોડામાં ગેસ પાઇપલાઇનથી પાણી આવે એમ ગેસ આવે છે. એક બાટલા દીઠ ભારત સરકારને સબસિડી આપવી પડતી હતી. આ 7 લાખ ઘરોમાં ગેસ પાઇપલાઇનથી ગયો. એના કારણે આજે 5 કરોડ બાટલાને એમને સબસિડી નથી આપવી પડતી. 5 કરોડ બાટલાને સબસિડી નથી આપવી પડતી. એમને ખબર પડી કે આ મોદીનો તો જય જયકાર ચાલી રહ્યો છે. તમને આશ્ચર્ય થશે, રાતો રાત દિલ્હીએ ફરમાન બહાર પાડ્યું કે ગેસની પાઇપલાઇન નાખવાનો રાજ્ય સરકારને અધિકાર જ નથી. તમે પાઇપલાઇનો નાખી છે, તમારા ઉપર કેસ કેમ ના કરવો? ઓ તારું ભલું થાય, મને ધમકી. ભાઈઓ બહેનો, ભારત સરકારે પ્રતિબંધ મૂકી દીધો. 2200 કિલોમીટરની મોટી પાઇપો, ટ્રંક લાઈન જેને કહીએ, જેમાંથી ગેસ પસાર થાય, એ નખાઈ ગઈ છે. હવે ગામો ગામ નાની નાની પાઇપથી મારે ગેસ લઈ જવાનો છે, એના પર પ્રતિબંધ મૂકી દીધો. અને મારે આજે ગેસની પાઇપલાઇન નાખવાનો પરમિશન માટે સુપ્રીમ કોર્ટમાં જવું પડ્યું. સુપ્રીમ કોર્ટમાં. તમે મને કહો કે ડભોઈમાં પાણીના નળ નાખવા હોય અને હું એવું ફરમાન બહાર પાડું કે ભાઈ કઈ ગલીમાં, કયા મોહલ્લામાં પાણીનો નળ નાખવો, એ તમે નહીં નાખી શકો. ગાંધીનગરમાં મોદી સાહેબની પરમિશન લેવી પડશે, તો ડભોઈમાં કોઈથી પાણી પહોંચે? અરે ડભોઈની નગરપાલિકા પર ભરોસો કરાય કે ના કરાય? એમને પાણી પહોંચાડવાની જવાબદારી એમની પર આપી શકાય કે ના આપી શકાય? કોઈ આવું ન કરે. આ દિલ્હી સરકારે ગેસના પાઇપલાઇન નાખવાના હક્કો પડાવી લીધા. આજે જો એ પાઇપલાઇન નાખવાનું કામ મારું ચાલુ હોત તો લગભગ 20 લાખ કુટુંબોમાં પાઇપલાઇનથી ગેસ પહોંચી ગયો હોત. અને 20 લાખ કુટુંબોમાં પહોંચ્યો હોત તો 12 મહિને 5 કરોડ બાટલા દિલ્હી સરકારના બચી ગયા હોત. 5 કરોડ બચી ગયા હોત તો કમસે કમ 700 થી 800 કરોડ રૂપિયાની ભારત સરકારની સબસિડી બચી ગઈ હોત. ગુજરાતના નાગરિકોને બાટલા કરતા પણ સસ્તો ગેસ પાઇપથી મળ્યો હોત. પણ આ દિલ્હીની દીર્ઘદ્રષ્ટિના ભાવને કારણે આ ગુજરાતની સરકાર રોજ નવા સારા કામ કરે તો પણ પ્રજાની સેવા કરવામાં રૂકાવટો કરતા હોય છે. અને પાછા જાહેરાત આપે, દિશા બદલો.
આ અમારી દિશા કઈ? ગેસની પાઇપલાઇન નાખો. એમની દિશા કઈ? બાટલા ઓછા કરો. બોલો ભાઈ, આ બાટલા ઓછા કરવા વાળી દિશા મંજૂર છે? આપણને ગેસની પાઇપલાઇન વાળી દિશા જોઈએ? એ ભાજપની દિશા છે. આ અમારી દિશા. ભાઈઓ બહેનો, કોંગ્રેસની દિશા છે ભાગલા પાડો, રાજ કરો. ભાજપની દિશા છે સૌનો સાથ, સૌનો વિકાસ. ગઈકાલે પ્રધાનમંત્રીએ એક મહાન વાક્યની ઘોષણા કરી છે. આખો દેશ પ્રધાનમંત્રીના જ્ઞાન ઉપર આફરીન છે. આફરીન. દેશને અચરજ થયું છે કે આટલું બધું વિશદ નોલેજ આપણા પ્રધાનમંત્રીને છે. પ્રધાનમંત્રીએ કાલે કહ્યું કે રૂપિયા ઝાડ પર નથી ઉગતા. બોલો, તમને ખબર હતી? ના, તમને ખબર હતી? પ્રધાનમંત્રી નથી. આવડા મોટા અર્થશાસ્ત્રી, આખી દુનિયામાં અર્થશાસ્ત્રી તરીકે નામ હોય, અને પ્રધાનમંત્રી આ દેશને સમજાવે છે કે રૂપિયા ઝાડ પર નથી ઉગતા. પ્રધાનમંત્રી, તમે ઝાડ ઓળખતા નથી, મુસીબત એ છે. આ તમારી આખી કોંગ્રેસ પાર્ટીને ખબર છે કયા ઝાડમાં રૂપિયા ઉગે. તમારી કોંગ્રેસ પાર્ટીને પાક્કી ખબર છે કે કયું ઝાડ રૂપિયા ઉગાડે છે. પહેલા એમનું ઝાડ હતું 2G સ્પેક્ટ્રમ, એમાંથી રૂપિયા ઉગાડ્યા. હવે બીજું ઝાડ આવ્યું છે કોયલો, કોયલાના ઝાડમાંથી રૂપિયા ઉગાડે છે. આ કોંગ્રેસ તો જાદુગર છે, જાદુગર. ગમે તે ઝાડમાંથી પૈસા ઉગાડી લે. ભાઈઓ બહેનો, આવા લોકોના ભરોસે દેશ સોંપી શકાય? આવો પંજો ગુજરાતમાં ઘૂસવા દેવાય? આ ગુજરાતની તિજોરી પર આવો પંજો પડવા દેવાય? આ ગુજરાત આ પંજાના હવાલે જવા દેવાય? ભાઈઓ બહેનો, જાગતા રહેવું પડે. આ કોયલો એને છોડતા. અને આવનારા દિવસોમાં તો ન જાણે કેવા કેવા ફતવા બહાર પાડશે અને કેવા કેવા ખેલ કરશે, એમને ઓળખવાની જરૂર છે. હું ડભોઈના નાગરિકોને કહેવા માંગુ છું, ચાણોદ મારો ચાણોદ જોડે બધો વિશેષ નાતો છે. એ તો બધું કોક વાર હું લખીશ ને તમને ખબર પડશે. પણ એક જાહેર કહું એવો નાતો તો છે જ. ચાણોદમાં એક શાળા છે, એનું નામ છે ભાગવતાચાર્ય નારાયણાચાર્ય હાઈસ્કૂલ. બરાબર? અને મારા ગામ વડનગરમાં હું જે નિશાળમાં ભણ્યો હતો, એ નિશાળનું નામ પણ ભાગવતાચાર્ય નારાયણાચાર્ય હાઈસ્કૂલ, BN હાઈસ્કૂલ તરીકે ઓળખાતું. એટલે એક પ્રકારે મારી ગુરુશાળા એ જ છે જે ચાણોદની ગુરુશાળા છે. આમ તો મેં વર્ષો ચાણોદની ભૂમિ પર કાઢ્યા છે નર્મદા મૈયાની સેવામાં. ભાઈઓ બહેનો, ચાણોદના વિકાસની વાત ઘણા સમયથી ચાલે છે. આપ અંદાજ કરી શકો છો કે તમારો આ વિસ્તારનો વિકાસ કેવો થવાનો છે. આગામી દશકો કેવો હશે ની તમે કલ્પના કરી શકો છો. એક બાજુ કેવડિયા કોલોનીમાં દુનિયાની સૌથી ઊંચામાં ઊંચું સરદાર પટેલનું બાવલું બનશે. દુનિયામાં ઊંચામાં ઊંચું એટલે સ્ટેચ્યુ ઓફ લિબર્ટી જે છે અમેરિકાનું, એના કરતા ડબલ. અને મારો અંદાજ છે વર્ષે 10 લાખ લોકો એની મુલાકાતે આવશે. હવે જેને ત્યાં જવું છે
એ બધાએ વડોદરા ડભોઈ થઈને જવું પડશે. આ બધી જ્યાં આવશે, કોઈ ચા પીશે, કોઈ નાસ્તો કરશે, આ કમાણી કોને થશે? આ એવડું મોટું ટુરિઝમનું ધામ બનવાનું છે જેમે તમે કલ્પના ન કરી શકો. આજે હિન્દુસ્તાનમાં તાજમહાલ છે એના કરતા પણ વધારે સંખ્યા અહીંયા આવશે. આ મારા શબ્દો લખી રાખજો ભાઈ. સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવાનો છો. જેમ સ્ટેચ્યુ ઓફ લિબર્ટી છે એમ સરદાર પટેલની સ્ટેચ્યુ ઓફ યુનિટી દુનિયાનું સૌથી મોટું પૂતળું બનાવવાનો છે. ચાણોદનો વિકાસ, આખી નર્મદા કિનારો એને વિકસિત કરવો છે. આખો નર્મદા. અને જેમનો જન્મ ચાણોદમાં થયો અને જેમની કર્મભૂમિ ડભોઈ રહી એ કવિ દયારામ. તમે મને કહો, આ બધા સારા સારા કામો આ લોકો મારા માટે બાકી મૂકીને ગયા છે ને. કવિ દયારામનું સ્મારક પણ અમે જ બનાવીશું ભાઈ. અને ડભોઈને છાજે એવું બનાવીશું. સારસ્વતનું સન્માન, સાક્ષરોનું સન્માન એ રાજ્યની જવાબદારીનો ભાગ છે. અમે કવિ કલાપતિનું બનાવ્યું, કલાપીનું. અમે ઝવેરચંદ મેઘાણીનું બનાવ્યું છે. એક એક એવા શ્રેષ્ઠ નર્મદની યુનિવર્સિટી બનાવી. આવા સાહિત્યિકોને સમાજ જીવનમાં સ્થાન મળે, એક પછી એક કામ લેતા જઈએ છે. આવનારા દિવસોમાં આ ધરતીને ગૌરવ અપાવનાર અને જેમને ડભોઈ ગૌરવથી યાદ કરે છે એ કવિશ્રી, એ કામ પણ આપણે કરી દઈશું. ભાઈઓ બહેનો, વિકાસની વાતને લઈને હું ભર્યો છું. મારો એક જ ધર્મ છે વિકાસ. મારો એક જ વાત છે વિકાસ. તમે ગુજરાતના વિકાસથી ખુશ છો? આમ ઢીલું ઢીલું બોલો તો મને કામ કરવાની મજા આવે. તમે એને બધાને સંતોષ છે? આ રોડના કામ કર્યા છે એનાથી સંતોષ છે? આ નર્મદાના કેનાલના કામ કર્યા છે એનાથી સંતોષ છે? આ 108 મફતમાં દોડે છે એનાથી સંતોષ છે? આ પાણીના ચેકડેમ, તળાવો ઊંડા કરવા એ કામો કર્યા છે એનાથી સંતોષ છે? આ આરોગ્યની પ્રવૃત્તિ કરું છું એનાથી સંતોષ છે? આ શિક્ષણની પ્રવૃત્તિ કરું છું એનાથી સંતોષ છે? આ વાંચે ગુજરાતથી સંતોષ છે? આ ખેલ મહાકુંભથી સંતોષ છે? બરાબર સંતોષ છે? ખુશ છો? પણ મને હજુ સંતોષ લેવાનો બાકી છે. તમને સંતોષ છે, તમે ખુશ છો, પણ હું નથી. કારણ જેનાથી તમને સંતોષ થઈ રહ્યો છે, તમે ખુશ થઈ રહ્યા છો, એ તો આ ભૂતકાળની કોંગ્રેસ સરકારોએ જે ખાડા કર્યા હતા ને એ ખાડા પૂરા કર્યા છે. હજુ તો મેં ખાડા પૂરા કર્યા છે. અને ખાડા એવા ભયંકર કરીને ગઈ છે જૂની સરકારો કે જો મારા જેવો ના હોત ને તો ખાડા પૂરવામાં 100 વર્ષ ગયા હોત. આ તો હું હતો તો 10 વર્ષમાં પત્યું. અને હજુ થોડું બાકી છે, આ 3 મહિનામાં કરી નાખીશ. અને બરાબર ખાડા પુરાઈ જાય પછી મારે મારા સપનાનું દિવ્ય ભવ્ય ગુજરાત બનાવવું છે. અને આપના જો આશીર્વાદ હોય તો જાન્યુઆરી 2013 થી આ દિવ્ય ભવ્ય ગુજરાતના નિર્માણની શરૂઆત કરવી છે. તમને મંજૂર છે? જો ભાઈ, દિવાળી આવે ને તો નોરતા પતે ત્યારથી બહેનો ઘરની સાફ સફાઈ કરે કે ના કરે? બધી કચરા પટ્ટી કાઢે ને, બધા ઘરમાંથી કકડાટ બધો કાઢે ને, કાળી ચૌદસના દિવસે બધો કકડાટ પૂરો કાઢે ને, અને પછી દિવાળીના દિવસ સળગાવે ને. તો મેં આ 12 વર્ષ કકડાટ કાઢવાનું કામ કર્યું છે. હવે જાન્યુઆરીમાં વિકાસનો દીવો મારે પ્રગટાવવો છે. એમાં મને આપના આશીર્વાદ જોઈએ. ભારત માતા કી, ભારત માતા કી.